જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે આજે ગાઉમાં અને બીજા માર્ગે સીડ્યા છે. જોઈ લો, આપણે એકની ગૌ લઈને આપણે બધાની મોર વીઆઈ ગયા. હજી બધા ઊભા હતા तात આપણે હાલતા થઈ ગયા 9 વાગ્યામાં. અને જોઈ લો, હજી મોર રાખવી પડે કાલની જેમ જ. બાકી ડોબા જે ઊભા છે ને ત્યાં વહી જાય છે નાયરે, પાછી ઘરે વહી જાય છે. એટલે હવે આ માર્ગે એક ફોન આવ્યો હતો, એક ભાઈનો ખેડૂતનો ફોન આવ્યો, મકાઈ નાખી છે. તો આપણે ત્યાં જ આવી મકાઈ નાખીને ત્યાં તો તમને બતાવું તો કન્ટિન્યુ. મિત્રો, અવાજ કેમ મારો નથી આવતો તમને પહેલાં એ કહેતો હતો ને, બ્લોગ જોયા હોય તો ખબર હશે, પણ હજી કહું છું કારણ કે મારો ફોન ખરાબ થઈ ગયો છે. હવે નવો લેવો છે, કયો લેવો કોમેન્ટમાં કહેજો મિત્રો. અને આ ફોનમાં છે ને અવાજ ઓછો આવે છે, ઓછો પકડાય છે, ઓછો અવાજ. ફૂલ તો બોલવી પણ ઓછો અવાજ પકડે છે. એટલે કયો લેવી કોમેન્ટમાં કહેજો તમે મિત્રો, ફટાફટી કોમેન્ટ કરજો. અને જેની કોમેન્ટ જાજી હશે ને એ ફોન લેશું આપણે. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને મિત્રો, આપણી આવું જોઈ લો, થોડુંક કિલોમીટર હાલ્યા ને તા પોળવા મળી છે બધી. પળી હાલ્યા જવા દેવી, પોળવા જ દેવી, જ્યાં લગી પોળે ત્યાં લગી. અને પોળવા જ દેવી પડે ને. હવે તો કાલે કેટલા 3-4 જણા હતા. એ પાછું માંડવીવાળું સાર્યું હતું ને, માંડવીવાળામાં કાંઈ હતું નહીં, પણ ખળા 2 હતા ને એમાં જ ગયા હતા. માંડવીવાળામાં ખડ નહોતું, અત્યારે કાંઈ ખડ છે નહીં. હવે પછી નીકળે ને એમાં કાંઈક ખડ હોય તો ભલે ને, કાંઈ ખબર નહીં, બતાવતા રહીશું. પણ આપણી ગૌ અત્યારે પોળી ગઈ છે, બીજું કંઈ નહીં. તો પોળવા દે વાહે 2 જણા હાલ્યા આવે છે. ફોન આવ્યો હતો કે હું કી કરી ગયો, મેં કીધું આ માર્ગે, તો કે અમે આવી છીએ. તો આવો, બીજું હું મકાઈ આપણે નાખવાની છે, તો પોળી હાલી જવા દેવી. બીજું હું એ આવી છે જ નહીં, ખોટું કહેતા હોય છે, પણ આવશે જ નહીં. અને આને શું કહેવાય એ કોમેન્ટમાં કહેજો, ખબર હોય. ઝાડ ને પાંદડા જો લીમડા જેવા લાગે, કાંઈ વાંધો નહીં. તો આપણે હવે ધીમે ધીમે હાલતી કરી દેવી. હાલતી તો નહીં, પોળી હાલવા દેવી. તો ચલો કન્ટિન્યુ. આપણે મકાઈ મળી ગઈ એટલી જોઈ ગયો, 2-3 ભારા એટલી. ને ઓલા ભાઈ આવી ગયા, આંબી ગયા તરત. ઓલા પણ પોળી કરે છે, જો રહી ગાઉં ત્યાં થોડીક છે, એ પોળી કરે. અહીંયા રહી એટલી ખાય, કલાક કપાઈ જાય ને એટલામાં તો વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ, હજી આગળ તમને છે હજી બતાવું. એટલે જ આપણે આ માર્ગે ચડ્યા. વાહ ઓલા ભાઈ આવ્યા. તો ચલો કન્ટિન્યુ રહેજો. મગની ફોતરી ખાઈ અહીંયા, ઓલા પણ મકાઈ ખાય, એવું બધું છે. અને ઓલા ભાઈ જો આમ ગયા, આવતા હવે છાયા વયા ગયા. બોલ, પોળી કરી નહીં, કાંઈ નહીં એમ નામ. તો ચલો મેહુલભાઈ પાસે જ આવીએ આપણે બેહવા. ત્યાં સાંઈ બેહવી ગપુ પાછી મારી. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો જો 2 અમારી ભેહું અંદર પડી છે. એક પાડી છે ને એક મોટી ભેહ છે. એવું નથી, એક ગા છે ને એક પાડી છે નાની. અને ઓલા ભાઈ જો મેહુલભાઈ, ઓલા પણ સાંયા બેઠા, ત્યાંથી ગૌને પાછી મારે છે. અને આપણે આ માર્ગે બેઠા, અહીંથી પાછી આ પાણી પીવીને ખાડામાં પોળે પડશે, ખાડા ફરશે, એવું છે બધું. અને જો ફોતરા પડ્યા હોય એ ખાય, પાણી પીને વાવવા જેવું. બીજું હું આજકાલ જેવી કંઈ મજા નહીં આવે ગાઉને. આવશે પણ થોડુંક બહુ વાઘું જવું જોઈએ, એને જેવી નહીં આવે. બહુ જાજી ગાવું થઈ ગઈ ને. મારી એકની વાત તો રખડી રહેતા એટલામાં થોડીક ઉપરવા પડ્યું છે, જે શું કહેવાય સોળી પડી છે ને, તો રખડી રહેત મારી એકની ગૌ ને. એટલી મકાઈ તમને બતાવી એટલી. આમ જો કેટલી બધી ગૌ થાય, ઘેરો થઈ જાય. ત્યાં તો આપણે એકલા જ આવી, તા તો વાહ અહીંયા આવી જાય બધા કરવું. એટલે કાંઈ વાંધો નહીં. આપણે થાંભલાને સાંયા ઊભા હોય ને ગૌ હમણાં ઓલા ભાઈ પાછી મારે ને તો હાલવા દેવી જોઈએ. આમ પાણી પાઈને ફોતરા ખાય, રખડતી હેલે જવા દેવી. મેહુલભાઈ પાછી મારે ને તો ચલો કન્ટિન્યુ. આપણે મળી ગયું છે એક ગાંહડી અહીંયા છે ખડ, જો આ ગૌ ખાય છે. ને એકાદ 2 ગાંહડી જે આગળ હાલી જાય ત્યાં પોળું ભરી નાખ્યું છે મેહુલભાઈ, અહીંયા મોર જઈને. ને આપણે અહીંયા ઊભા છીએ. આપણી ગૌ જો બધી આપણી ગૌ છે અહીંયા ખાઈ. એક ગાંહડીમાં બધી હમાઈ ગયું, આપણી હમાઈ ગઈ, ઓલાની નહીં હમાઈ. ઓલાની મોર ગઈ છે, લાંબુ નાખ્યું છે ને ત્યાં ગઈ.
એવું નથી, હારે જ છે બધી, અડધી આમાં છે એની જવા રહી. એવું નથી કે અડધી મારી આમાં એની ઓલામાં તગડી મૂકવાની, એવું બધું નહીં. કાંઈ વાંધો ને, જે આગળ જઈને પોળું કરીએ આગળ હોય તો. બે ગાંહડી કહેતો હતો એટલે બે ગાંહડી હશે જ. તો ચલો કન્ટિન્યુ આગળ પોળું કરી નાખી, બતાવી તમને. નીણ ખાતી હોય એમ ખાય છે ને મિત્રો. ચાલો મિત્રો, ઓલું બધું ખડ ખાઈ લીધું. હવે અહીંયા આમ જો બીજો પટ છે ને ત્યાં લઈને આવ્યા. અને ઓલા મેહુલભાઈ તો ઓલા બાવળે બેઠા છે, એને બેહવાનો જ ધંધો ને ફોનમાં જ વાતો કર્યા રાખે ને. ફોનમાં જ આવ્યો ચરીનો કન્ટિન્યુ એક જ ધાર. હજી ફોન શરૂ છે ક્યારે 10 વાગ્યે ભેગો છો, 10 વાગ્યાનો ફોન શરૂ છે. 11:30 થયા, હજી એક જણાનો હજી એમને ફોન શરૂ. એ બાવળે બેઠો છે સાંયે હોય અહીંયા બેસી જવાનું, કે વાળવા બળવાનું કાંઈ નહીં. હા કાલે નહીં મારે એવા માણસો છે મેહુલભાઈ તો. એવું છે બધું. હવે ઉપર વાત જાવી તો જાવી, પાછા વળી જાવી. એક જણો મખ લઈને આવો મળ્યો તો ભરવાડનો તો શક્તિ, એનું નામ છે શક્તિ. જો ઊભા થયા ભાઈ. બીજું કાંઈ કરવાનું જ નહીં. હવે લીમડે બે છે, ગાઉ ત્યાં આવી ને માથે એટલે હવે લીમડે જાય. અને આપણે અહીંથી થાંભલેથી પાછા મારવી કટકીમાં પોળે ને, જો એ લીમડે જ જાય, બીજે કંઈ નહીં. તપ્પડ ગા હોય ને એની કોઈ થઈ ગયો, હા તપ્પડ ગયો. કાંઈ વાંધો નહીં, મજાક હોય. 2 મિનિટ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને બતાવશું. ઉપરવા જાય હોય ને તો ચલો કન્ટિન્યુ. મિત્રો આપણી ગાઉ જો માર્ગમાં ઓલું હું તમને કહેતો હતો એ ખાય છે. અડધી નાખી છે અહીંયા માર્ગમાં. હું કહેતો હતો ને કે ઉપર પાસે એ અહીંયા ને ત્યાં આપણે અહીંયા ઊભા હતા. ગુંદી, આ ગુંદી જ કહેવાય ને, શું કહેવાય, એની હેઠે ઊભા છે. તો અહીંયા જો મિલ્લું અને શું કહેવાય, તૂટી ગઈ છે કાચડી છે નાગની. હા દેખાય છે ને, આ તૂટી ગઈ. બટકા પડ્યા, એક બટકું અહીંયા છે ને એક અહીંયા છે ને એક અહીંયા છે. એવી રીતના એક જોઈ ગયું. એવા બધા બટકા પડ્યા છે આપણી પગ પાસે પડ્યા. હેઠું જોયું તો ખબર પડી કાકડી છે નાગે કાઢેલી. તો કાંઈ વાંધો નહીં, આપણે હવે અહીંથી પાછા મારી દેવી. અને મકાઈ નહીં કીધી ને દાંડા નથી ખાધા એટલે એ ખવડાવવા જાવી છે પાછા. એટલામાં રહેવું પટબટમાં અહીંથી પાછા ભાગી જઈએ. ઉપરવા ન જવું, ગરમી એટલી થાય છે કોઈ વાત પૂછોમાં. વરસાદે નથી આવતો, વાદળા જ્યાં રાખે તો વરસાદ નથી આવતો મિત્રો. અને કપા દોઈ લો, કપા સારા થઈ ગયા હે બધે. કેવા શું કહેવાય, આ કપા વરવેલો નથી, વાવણીનો છે. ઓલોય વાવણીનો છે, બધાય વાવણીના જ છે. આ બાજુ ઉપરવા હે ને જેટલા, એટલે સારું. વણની ભેળ થોડીક વરી આવતી આવે એવું લાગે. ના એવું કાંઈ નથી. પાલો લઈ લેવું આપણે. 1-2 ઘર ભર્યા અને હજી એક ભરી દેવી એટલે થઈ જાય. આપણે 2 મહિના નીકળી જાય ને તો ઘણું પછી કાંઈક ભેળ પડવા મળે ને. ઓછો નાખો જ પડે, પણ ઓછો નાખવો પડે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે હવારમાં હતા ને ત્યાં જ આપણે પાછા પહોંચી ગયા. ઓલા પણ મકાઈ નાખી હતી ને, ઓલા પણ અહીંયા ને અહીંયા જો ગાઉ ઊભી રાખી છે. જોઈ લો સાંયે ઊભી રહી ગઈ, રાખી નથી, ઊભી રહી ગઈ. જો બાય થાય, ઊભી રાખે ને એટલે ગમે ત્યાં બાંધે જ પેલા ગાઉ, પછી ઊભી રહે નિરાય જાય. અને અમુકને જો ચરવાનો મોહ છે, એ બધી સેટતી આવે ને વાંહે હેલી આવે ને બધું છે. જો આને જો, અને ઓલા ભાઈ જો સૂતા, એને હાલત ખરાબ થઈ ગઈ અત્યારે. અહીં પૂગ્યો ને ત્યાંથી પાછો સૂઈ ગયો ત્યાં આવી નીચે. મને ઉધરા આવે. મેહુલભાઈને જોરિયાભાઈ ત્યાં સૂઈ ગયા. તો ચલો કાંઈ વાંધો નહીં, આપણે હવે મોર જાવી આંકલ કરવી ને તો વહી જાય ગાવું. એમથી તો હલાય એમ છે નહીં ભાઈ, એવું બધું છે. અને આજ તો હવે પૂરું થઈ ગયું ગાવું એવું. હા હા ભાઈ, હા તો કીધું એને એક બહુ કરી મેહુલભાઈ. આજ ગાવું એ બરોબર જામી નથી કાલ જેવી. આ જામ જ આપણે એક વસ્તુ જામ જ મકાઈ પડી હતી સારી, પછી વડાપાવ અડધી હતી સારી, એવું બધું હતું.
ને અત્યારે પાછા આવ્યા આપણે હવે પટમાં નહીંથી હવે ધીમે ધીમે પોળા ઘર સાઈડ જ આવી ગૌન પેટમાં ગઈ લાદો બાદો કાંઈ છે નહીં પૂરું ઉતા મેહુલભાઈ જોરિયા ગાના પગમાં આ વાસળી અડી ગઈ દેખાણ આવે